શું ફ્રેન્ડ્સ, તમને સેફ્ટી પિનનો એક જ ઉપયોગ ખબર છે કે જેને આપણે સાડી પિનઅપ કરવામાં ઉપયોગ કરીએ છીએ? પણ ના, એવું નથી. સેફ્ટી પિનના ખૂબ જાજા ઉપયોગ છે. આ 10 રૂપિયામાં મળતી નાની એવી સેફ્ટી પિન આપણા રોજિંદા કામને ખૂબ આસાન બનાવી દે છે. આપણી પાસે ઘણી બધી પ્રકારની સેફ્ટી પિન હોય છે. આ રીતે મોટી, નાની, બધી અલગ અલગ પ્રકારની સેફ્ટી પિન આપણી પાસે હોય જ છે. પણ તમે જો તેને આમનામ રાખશો ને તો સેફ્ટી પિન આપણે ઘણી વખત જોતી હોય ત્યારે મળતી જ નથી અને ન જોતી હોય ત્યારે આડી આડી આવે છે. તો તેના કરતાં ફ્રેન્ડ્સ, સેફ્ટી પિનને આ રીતે સેટ કરીને આઈસ્ક્રીમના ખાલી કન્ટેનરમાં સેટ કરી દેશો ને એટલે જ્યારે જોતી હશે ને સેફ્ટી પિન, આંખ બંધ કરીને તમે ગોતશો ને તો પણ તમને મળી જવાની છે. રોજિંદા ઉપયોગમાં આપણે સેફ્ટી પિનનો ઉપયોગ ઘણી વખત કરતા હોઈએ છીએ અને આપણે સેફ્ટી પિન જોતી હોય ત્યારે મળતી જ નથી. આપણે જ્યાં ત્યાં રાખી દઈએ છીએ. તેના કરતાં ફ્રેન્ડ્સ, જો તમે આ રીતે તેને ઓર્ગેનાઇઝ કરીને રાખશો એટલે તમને ફટાકથી જ્યારે જોતી હશે ત્યારે સેફ્ટી પિન આસાનીથી મળી જશે. તો આ આઈડિયા કેવો લાગે ફ્રેન્ડ્સ, કમેન્ટ જરૂરથી કરજો. તો હવે જોશું આપણે બીજો આઈડિયા. તો તેના માટે પણ આપણે સેફ્ટી પિન લીધી છે. સેફ્ટી પિન છે તે આપણા ખૂબ ઝાઝા રોજિંદા કામ આસાન કરી દે છે. તો તમે જોઈ શકો છો, ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે ઉતાવળ હોય અને સેલોટેપનો છેડો મળતો જ નથી અને કલાકો સુધી આપણે મથવું પડે છે. ત્યારે માંડ માંડ છેડો મળે છે અથવા આ રીતે તૂટી જાય છે. તમે જોઈ શકો છો, આપણે છેડો ગોતીએ પણ પરફેક્ટ છેડો મળતો નથી. તો તેના માટે ફ્રેન્ડ્સ, તમારે શું કરવાનું છે? આ રીતે કોઈ પણ એક સરસ છેડો ગોતી લેવાનો છે સેલોટેપનો. પછી ત્યાં નાની સેફ્ટી પિન હોય ને તે સેટ કરી દેવાની, કારણ કે અહીંયા આપણે રોલ નાનો છે સેલોટેપનો. જો મોટો રોલ હોય ને તો તમારે મોટી સેફ્ટી પિન લેવાની. આ રીતે પિન સેટ કરી દેશો ને એટલે તમે આંખ બંધ કરીને સેલોટેપ ગોતશો ને છેડો, તો આસાનીથી સેલોટેપનો છેડો તમને મળી જશે અને તમારા ખૂબ જાજો સમયની પણ બચત થશે. તો તમારી પાસે જેટલી સેલોટેપ હોય તેમાં આ ટ્રીક જરૂરથી ફોલો કરજો. તો હવે જોશું આપણે બીજી ટિપ્સ. તો તેના માટે ફ્રેન્ડ્સ, આપણે અહીંયા કાળી પિન લીધી છે. આ કાળી પિન બધી લેડીઝ પાસે હોય જ છે, પણ આપણે જ્યારે ખરીદીને લઈ આવે ત્યારે આ રીતે પેકેટમાં મળે છે. પણ આપણે યુઝ કરી લઈએ ત્યારે એમનેમ જ્યાં ત્યાં રાખી દઈએ છીએ. ડ્રેસિંગમાં એમનેમ રખડતી હોય છે. તો આ પિનનો આપણે યુઝ કરી લઈને ફ્રેન્ડ્સ, પછી તમારે એક સેફ્ટી પિન લેવાની છે. તેની અંદર આ બધી પિનને સરસ સેટ કરી દેવાની છે. મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગતો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારી ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો, જેથી બધા સુધી આ માહિતી પહોંચી શકે. તો તમે જોઈ શકો છો, આ કાળી પિન સરસ એવી ઓર્ગેનાઇઝ થઈ ગઈ છે. હવે તમારે જ્યારે જોતી હશે ત્યારે તમને ફટાકથી આ કાળી પિન મળી જશે. અને આ એવી વસ્તુ નાની નાની હોય છે ને, આપણે જોતી હોય ત્યારે મળતી જ નથી ને આપણે બજારમાંથી ખરીદીએ છીએ એટલે આપણા પૈસાની પણ બચત પણ થવાની છે. તો ઘરમાં આ રીતે ચાર્જરના કેબલ છે અથવા બીજા કોઈ પણ પ્રકારના કેબલ છે તે એમનેમ પડેલા હોય છે અને ખૂબ જાજી જગ્યા રોકે છે, જ્યાં ત્યાં એમનેમ પડેલા હોય છે. તો તેના કરતાં ફ્રેન્ડ્સ, તમે જો સેફ્ટી પિનથી આ રીતે તેને ઓર્ગેનાઇઝ કરીને રાખશો ને તો તમારી જગ્યાની પણ બચત થશે. તો આ રીતે આપણે સરસ રોલ કરી લીધો છે. હવે લેવાની છે મોટી સેફ્ટી પિન. આ 10 રૂપિયાની સેફ્ટી પિન આપણા ખૂબ ઝાઝા કામ આસાન કરી દે છે. રોજિંદા કામમાં આપણને ખૂબ ઉપયોગી થાય છે. તો આ રીતે કેબલને સેટ કરીને રાખશો ને ફ્રેન્ડ્સ, એટલે જ્યારે પણ જોતો હશે ને ત્યારે તમને આસાનીથી કેબલ મળી જશે અને તમારા ડ્રોવરની અંદર આમ તેમ ફેલાયેલા પણ નહીં રહે. તમે તેને પર્સમાં રાખો, પર્સમાં ઓછી જગ્યા હોય ત્યાં રાખી શકો છો. ટ્રાવેલિંગમાં પણ તમે આ ટ્રીકનો ઉપયોગ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. આ રીતે બધી વસ્તુ ઓર્ગેનાઇઝ કરીને રાખશો ને એટલે ઓછી જગ્યામાં તમે ઝાઝી વસ્તુ રાખી શકશો. ઘણી વખત ફ્રેન્ડ્સ, આપણી પાસે પર્સ એટલા સરસ પડેલા હોય છે ને, પણ તેનું આ રનર તૂટી જાય છે. તે રનર તૂટી જાય ને તો આપણને પર્સ ચેન ખોલ બંધ કરવામાં ખૂબ તકલીફ પડે છે. એટલે આપણે પર્સનો યુઝ નથી કરતા અને એમનેમ પડેલું જ હોય છે. તો તેને જગ્યાએ ફ્રેન્ડ્સ, તમારે આ રનર તૂટી જાય ને ત્યારે અહીંયા એક સેફ્ટી પિન આ રીતે ફિટ કરી દેવાની. આ સેફ્ટી પિન રનરના હેન્ડલનું કામ કરશે. તમે જોઈ શકો છો, આ રીતે તમે જ્યારે પણ કોઈ પણ પર્સની અંદર ચેન તૂટી જાય ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. થેલા હોય કે કોઈ બીજી જગ્યાએ ચેનના રનર તૂટી જાય ત્યારે તમે તેનો ઉપયોગ જરૂરથી કરજો. આ સેફ્ટી પિન તમને ખૂબ ઉપયોગી થશે. ઘણી વખત ફ્રેન્ડ્સ, આપણે ફરવા જતા હોય કે કોઈ ભીડભાડવાળી જગ્યાએ જતા હોય ત્યારે ચોરી થવાનો ડર ખૂબ રહે છે, કારણ કે આપણે પર્સની અંદર ખૂબ કિંમતી વસ્તુ રાખેલી હોય છે. તો તેના માટે ફ્રેન્ડ્સ, તમારે શું કરવાનું છે? સામાન ચોરી ન થાય ને એના માટે સેફ્ટી પિન લઈ લેવાની છે. આ રીતે તમે જોઈ શકો છો, આપણને ખ્યાલ પણ નથી હોતો અને આપણો સામાન ચોરી થઈ જાય છે. ભીડભાડવાળી જગ્યાએ જાય ત્યારે આપણને ખ્યાલ પણ નથી રહેતો કે આપણા સામાન ચોરી થઈ ગયો છે. તો તેના કરતાં ફ્રેન્ડ્સ, તમે અહીંયા સેફ્ટી પિનનો આ ઉપયોગ કરી લેશો ને એટલે ગમે એવી ભીડભાડવાળી જગ્યા હશે ને, તમારો સામાન ચોરી જ નહીં થાય. તો આ રીતે રનરમાં આપણે સરસ બંને હૂક છે તેને સેફ્ટી પિનની મદદથી આ રીતે સેટ કરી દેવાના છે, એટલે ચેન ખુલશે જ નહીં. અને હવે લેવાની છે બીજી સેફ્ટી પિન. બીજી સેફ્ટી પિનને આપણે જે સેફ્ટી પિન ફિટ કરેલી તેની અંદર સેટ કરી દેશું. આ રીતે હેન્ડલથી તમે સેટ કરી દેશો ને બે સેફ્ટી પિનને એટલે ચેન ખુલશે જ નહીં અને તમારું પર્સ ને તમારો સામાન સેફ જ રહેશે. ઘણી વખત આપણે જાત્રાએ જઈએ કે કોઈ પ્રવાસમાં જઈએ ત્યારે
મોટા વડીલોને સામાન ચોરી થઈ જવાનો ખૂબ ડર રહેતો હોય છે, તો તે લોકો આ ટ્રીક જરૂરથી અપનાવે જેથી તે સામાન ચોરી થતાં બચાવી શકે. હવે જોશું સેફ્ટી પિનનો બીજો ઉપયોગ. તો તેના માટે આપણે આ રીતનો એક લેંઘો લીધો છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આવા લેંઘાની અંદર નાળી આવે છે જે નીકળી જાય છે, તેને લીધે આ લેંઘો સારો નથી લાગતો. નાઇટ ડ્રેસ હોય, બાળકોના ચડ્ડા હોય કે લેંઘા હોય, તેની અંદરથી આવા નાળા નીકળી જાય પછી તેનો દેખાવ સારો નથી લાગતો. તો તેના માટે તમને આ સેફ્ટી પિન ખૂબ જ ઉપયોગી થશે. તો આ રીતે નાળીના છેલ્લા એન્ડમાં તમારે સરસ ફિટ કરી દેવાની સેફ્ટી પિનને. પછી આ રીતે તમે સેટ કરશો ને એટલે ફટાફટ તમે આ લેંઘાની અંદર નાળી નાખી શકશો. ઘણી વખત લેડીઝને ચણિયામાં નાળી નાખવામાં પણ બહુ માથાકૂટનું કામ લાગતું હોય. તો આ ટ્રીક ફ્રેન્ડ તમે અપનાવી લેશો ને એટલે ફટાફટ તમે લેંઘા, ચડ્ડા કે ચણિયાની અંદર ફટાફટ નાળી નાખી શકશો. આ રીતે તમે લાસ્ટિક પણ નાખી શકો છો. તો છે ને ખૂબ જ આસાન ટ્રીક. આ ટ્રીકથી ફ્રેન્ડ્સ તમે ફટાફટ 2 થી 3 સેકન્ડ જેવો પણ સમય નહીં લાગે અને નાળી નાખી શકશો. જેના ઘરમાં નાના બાળકો હશે ને તેને તો આ પ્રોબ્લેમ વારંવાર થતો હશે, કારણ કે નાના બાળકો છે તે આવા શોર્ટ્સ આવે છે તેની અંદરથી તે નાળા કાઢી જ નાખે છે, ખેંચીને કાઢી નાખે. દિવસમાં 2 થી 3 વાર આપણે નાખ્યા કરીએ ને તે કાઢી નાખે છે. તો ફ્રેન્ડ્સ આ ટ્રીક જરૂરથી અપનાવજો, તમારું કામ ખૂબ જ આસાન થઈ જશે. તો આ નાની એવી સેફ્ટી પિન ખૂબ ઉપયોગી થશે તમને. ઘણી વખત આપણા પર્સમાં કે કોઈ આપણે જ્યાં બિલ રાખતા હોય ત્યાં આવા બિલ, કાગળિયા ખૂબ ભેગા થઈ જાય છે જે આપણે ઉપયોગી હોય છે અને આપણી પાસે સમય નથી હોતો તેને સેટ કરીને રાખવાનો. તો ત્યારે આ સેફ્ટી પિન તમને ખૂબ ઉપયોગી થવાની છે. તેના માટે એક સેફ્ટી પિન લઈ લેવાની છે ને આ રીતે તમારે બધા કાગળને એકસાથે જોઈન્ટ કરીને સેફ્ટી પિનમાં પરોવી દેવાના છે. પછી જ્યારે ટાઈમ મળે ત્યારે તમારે તેને પિનઅપ કરી દેવાના. જ્યારે પર્સમાં ઝાઝા કાગળિયા થઈ જાય ને ત્યારે તમે આ ટ્રીક જરૂરથી અપનાવજો, ખૂબ ઉપયોગી થશે. ઘણી વખત આપણે ચાવી હોય છે તે એટલી બધી ભેગી થઈ જાય છે ને તો આપણે જ્યારે ચાવી જોતી હોય ત્યારે મળતી જ નથી અને ચાવીનું હેન્ડલ પણ આપણાથી ભૂલાઈ ગયું હોય છે, ક્યાં રાખી દીધું. તો કિચન પણની જરૂર ન પડે તે રીતે ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે, આ બધી જ ચાવીને આ રીતે એક સેફ્ટી પિનમાં પરોવી દેવાની છે. એટલે જ્યારે જોતી હશે ને ત્યારે તમને ચાવી ફટાકથી મળી જશે. આ રીતે જે ચાવી જોતી હોય તે ચાવી તમે આ રીતે કાઢી શકો છો અને પાછી તેમાં રાખી શકો છો. તો આ રીતે ચાવીનું કિચન તરીકે પણ આ પિન ઉપયોગી થવાની છે. ઘણી વખત આપણાથી મોજા ખોવાઈ જતા હોય છે, તો મોજાને તમે આ રીતે ઓર્ગેનાઇઝ કરીને રાખશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા મોજા ક્યારેય નહીં ખોવાય. તમારે સેફ્ટી પિનમાં આ રીતે મોજાને પરોવી દેવાના છે. ઘણી વખત આપણે ટ્રાવેલિંગમાં, સફરમાં સાથે લઈ જઈને મોજા તો થેલામાં ખોવાઈ જાય છે. તો મેલા હોય કે ધોયેલા હોય, મોજાને આ રીતે તમે સેટ કરીને રાખશો ને ફ્રેન્ડ્સ એટલે જ્યારે મોજા જતા હશે ને ત્યારે તમે ફટાકથી મોજા મળી જશે ને મોજા ખોવાશે પણ નહીં. તમે વોશિંગ મશીનમાં પણ આ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો મોજા ધોવા માટે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે સફરમાં નાના બાળકો સાથે હોય ને તો આ રીતે નાસ્તાના પાઉચ આપણે ખરીદતા જ હોય છે. વેફર છે, કુરકુરિયા છે, તેના પાઉચ હોય છે તે બાળકો અડધું પેકેટ ખાય છે અને એમનું પેકેટ છોડી દે છે. તો હવે આ પેકેટમાં વસ્તુ હવાય નહીં અને સરસ પરફેક્ટ રહે તેના માટે શું કરવાનું છે, સેફ્ટી પિનથી આ રીતે પેકેટને સીલ કરી દેવાનું છે, જેથી સફરમાં નાસ્તો બધો એકસાથે ભેગો પણ ન થઈ જાય અને બીજી વાર બાળકોને જ્યારે ખાવો હોય ત્યારે ઉપયોગમાં પણ લઈ શકાય. તો તમે પેકેટને સીલ કરવામાં આ સેફ્ટી પિનનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ ઉપયોગી થાય છે ફ્રેન્ડ્સ આ નાની એવી સેફ્ટી પિન. આ સેફ્ટી પિનના ખૂબ જ ઉપયોગ છે. તમે જોઈ શકો છો અહીંયા પેકેટ સરસ સીલ થઈ ગયું છે. આ રીતે તમે ચાનું, ખાંડનું કે કોઈ બીજા પેકેટ સીલ કરવામાં તેનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે સેફ્ટી પિનના ખૂબ જાજા ઉપયોગ જોયા, તમે અહીંયા જોઈ શકો છો. આ નાની એવી સેફ્ટી પિન આપણા રોજિંદા કામને ખૂબ આસાન બનાવી દે છે. તો મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો જેથી બધા સુધી માહિતી પહોંચી શકે અને બધા આ ટ્રીકનો લાભ ઉઠાવી શકે. કારણ કે આ નાની સેફ્ટી પિન બધા લોકોના ખૂબ જાજા કામ આસાન કરી દે છે. તો આ ભાગદોડવાળા જમાનામાં આવી ટ્રીક, નાની ટ્રીકનો ઉપયોગ કરીને આપણો ખૂબ જાજો સમય અને પૈસાની બચત કરી શકીએ છીએ.